गुजरात के राजकोट में एक युवती ने कपल स्वैपिंग से जुड़े कथित अनुभव को लेकर चौंकाने वाले आरोप लगाए हैं। राजकोट में सामने आए एक मामले में एक युवती ने दावा किया है कि शादी के 3 महीने बाद उसे कथित तौर पर कपल स्वैपिंग के बारे में बताया गया और उसमें शामिल होने के लिए दबाव बनाया गया। पीड़िता ने इस मामले अपनी आप बीती सुनाई। જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે એ કપલ સ્વેપિંગનો ચાલી રહ્યો છે। જે કપલ સ્વેપિંગનો જે મારા સાથે થયું છે એ રીતે કે મારા પતિ મને એમાં ઇન્વોલ્વ કરવા માંગતા હતા। મારું મેરેજ જે સુરત થયું હતું અને અત્યારે સુરતમાં આ વસ્તુ બહુ ચાલી રહી છે। મારા લગ્નના 3 મહિના પછી મને જણાવવામાં આવ્યું કે આ રીતે આઈડી હોય છે જેમાં આ રીતે કપલો બધા ભેગા થતા હોય છે, જેમાં પેઇડ કપલો હોય છે અને એન્જોયમેન્ટ કપલ વાળા પણ હોય છે, એટલે આપણે પણ એ વસ્તુમાં ઇન્વોલ્વ થઈએ એમ। આમાં નાના લોકો પણ કરતા હોય છે, જે કપલ નાના હોય છે આમાં કોઈ વર્ગ નથી હોતો, જે બધા મોટા લોકો પૈસાવાળા હોય છે એ પણ કરે છે અને નાના લોકો પણ કરે છે, બધી વર્ગના લોકો કરે છે। મારો જે કેસ ચાલે છે એ આ મુદ્દા ઉપર જ છે કે જે કપલ સ્વેપિંગની વસ્તુમાં મને ઇન્વોલ્વ કરવા માંગતા હતા અને મેં એ વસ્તુની ના પાડી છે। એના લીધેથી મારા ઘરમાં બહુ જ માથાકૂટ થઈ હતી, મારા ઉપર મારઝૂડ પણ થયેલી છે, એટલે મેં કેસ કર્યો છે, જે ડોમેસ્ટિક વાયલન્સનો કેસ છે, જે હાલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે।